નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. સુધારાયેલા જીએસટીથી ફાયદા જ ફાયદા. સીઆર પાટીલે કહ્યું, નાના દુકાનદારો વેપારીઓને ફાયદા થયા છે. સુરત એરપોર્ટ પર ઉડાન યાત્રી કેફે સ્થપાશે. સુરક્ષા માટે સલામતી માટેનું સરકારનું વિઝનરી પગલું. સુરત પોલીસને 22 જનરક્ષક અને 30 નવી બોલેરો ગાડીઓ મળી. ગૃહ રાજ્યમંત્રીએ ફ્લેગ ઓફ કર્યું. સિવિલના વોર્ડ વિભાગોમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના. અંગદાન, મહાદાન, વોકલ ફોર લોકલ, સ્વદેશી ચીજ વસ્તુઓના મહત્તમ ઉપયોગના સંદેશ સાથે વિઘ્નહર્તાની આરાધના. હે ગણપતિ બાપ્પા, બાળકોને સદબુદ્ધિ આપજો. સુરતમાં ગણેશ પંડાલમાં 2 બાળકે ચોરી કરી. ખભે દફતર નાખવાની ઉંમરે ચોરીની દાણપેટી લઈ જતા બાળકોના સીસીટીવી. અને 200 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો. મહારાષ્ટ્રથી ટ્રેનમાં સુરત આવ્યો અને પત્નીને બહેનની ઘરે મૂકી જતા પોલીસે દબોચ્યો. ડ્રગ્સની ડિલિવરી કરે તે પહેલા પકડાયો. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. તો જીએસટી કાઉન્સિલની 56મી બેઠક બુધવારે દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં જીએસટી દરોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા સુધારાયેલા જીએસટીથી ભારતના નાગરિકો તથા નાના દુકાનદારો, મીડિયમ સ્મોલ એન્ટરપ્રાઇઝ અને નિકાસકર્તાઓને જ ફાયદા થયા છે તેની વિગતવાર માહિતી આપી હતી. વિવિધ ક્ષેત્રો પર પડનારી અસર વિશે વાત કરતા સીઆર પાટીલે જણાવ્યું હતું કે સસ્તા મશીનો તથા બાયોપેસ્ટિસાઇડથી ખેડૂતોને લાભ થશે. ખાતરના દરો સુધારવાથી સ્થાનિક ઉત્પાદન વધશે. માનવ નિર્મિત ફાઇબર પર યોગ્ય દરથી નિકાસ વધશે. હસ્તકલામાં ઓછા દરોથી કારીગરોની આવકમાં વધારો થશે. દવાઓ અને સાધનો પર પણ ઓછા દરથી આરોગ્ય સુવિધા સસ્તી બનશે. હેલ્થ જીવન વીમા પોલિસી પર ટેક્સ સંપૂર્ણ નાબૂદ કરવામાં આવ્યો. તેથી સર્વ માટે વીમા મિશનને બળ મળશે. કન્ઝ્યુમર ગુડ્સ પર 12% ને બદલે 5% દરથી અંતિમ ગ્રાહકોને ફાયદો થશે. બટર, ઘી, ડ્રાયનટ્સ, કન્ડેન્સ્ડ મિલ્ક, સોસ, જામ, ફ્રૂટ, જેલી, દૂધવાળા પીણા પર 18% અને 5% ટેક્સ લાગશે, જેનો સીધો ફાયદો નાગરિકોને થશે. ટેક્સ દર ઘટાડવાથી માલ સસ્તા થશે, માંગ વધશે, આવકમાં વધારો થશે. 2017માં જ્યારે જીએસટી લાગુ કરાયો ત્યાં સુધી દરેક રાજ્યમાં અલગ અલગ કર સિસ્ટમ હતી અને તેના પરિણામે ઘણી મુશ્કેલીઓ પડતી હતી, જે દૂર થઈ અને એક રાષ્ટ્ર એક કર કરવામાં આવ્યો. 2017થી જીએસટીના જે 4 સ્લેબ હતા એને દૂર કરી હવે માત્ર 5% અને 18% ये 2 स्लेब ज रखवामा आव्या हता. आप जानते हैं कि सूरत में टेक्सटाइल में कहीं 5% टैक्स था, कहीं वही कापड़ पर कोई जगह पर 12% था. उसके कारण वैल्यूएशन में अलग अलग जो दर होने के कारण उसका फ़ायदा लेने की कोशिश होती थी. उसके कारण व्यापारियों में कंपटीशन भी होता था और जो कुछ न कुछ लाभ लेने की कोशिश करते थे तो उनके लिए सबको एक दूसरे को नुकसान भी हो जाता. आज सबको कपड़ा टेक्सटाइल के ऊपर 5% टैक्स करके ये बहुत बड़ा काम माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने और फाइनल मिनिस्टर निर्मला जी ने ये किया है. इसके लिए उनके बहुत बहुत आभार भी करते हैं. इस जीएसटी का दर जो पहले ज़्यादा था, पहले सिर्फ जब शुरू हुआ तो 66,51,000 इतने ही लोगों का रजिस्ट्रेशन हुआ था और आज आप देखिए 2025 में 8 साल के बाद 1.51 1.5 करोड़ से ज़्यादा लोगों का रजिस्ट्रेशन इसके अंदर हुआ है. પ્રધાનમંત્રી દ્વારા 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કહેવાયું હતું કે આ વખતે દેશના નાગરિકોને તેઓ દિવાળીની ભેટ આપશે. તે અંતર્ગત જીએસટીના દરોમાં ફેરફાર કરાયા અને જેનો અમલ 22 સપ્ટેમ્બરથી શરૂ થશે.
એક સર્વે મુજબ MSME સહિત 85% લોકોએ જીએસટીના આ દરોથી સંતોષ વ્યક્ત કર્યો છે. આનાથી ટેક્સની રચના સરળ બની, ઉદ્યોગો સ્પર્ધાત્મક બન્યા અને સમગ્ર દેશમાં એક સરખા દર લાગુ થયા. 2017માં 66.5 લાખ રજીસ્ટર કરતા હતા, તે 2025માં વધીને 1,51 લાખ થયા. આપાતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી મુક્તિ એકમાત્ર 112 નંબર ડાયલ કરવાથી પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇનની તત્કાલ મદદ મળશે. એક નંબર અનેક સેવાનો ડાયલ 112નો જનરક્ષક પ્રોજેક્ટ રાજ્યમાં નાગરિક સુરક્ષા માટે સલામતી માટેનું સરકારનું વિઝનરી પગલું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતેથી ડાયલ 112 જનરક્ષકની 22 બોલેરો ગાડીઓ તથા અન્ય 30 ગાડીઓ મળી 52 ગાડીઓને ફ્લેગ ઓફ આપી પ્રજાની સેવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય ઘટનાઓ અંગે આધુનિક ટેકનોલોજીની મદદથી ઇમરજન્સીના બનાવોમાં ઘટના સ્થળ પર નાગરિકોને પોલીસની ત્વરિત મદદ મળી રહે તે માટે રાજ્ય સરકારે નવતર અભિગમ દાખવ્યો છે, જેના ભાગરૂપે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ હેઠળ સમગ્ર રાજ્યની પોલીસને ફાળવવામાં આવેલી ગાડીઓ પૈકી સુરત શહેરને 22 જનરક્ષક બોલેરો ગાડીઓ તથા 30 નવી બોલેરો ગાડીઓ મળી 52 ગાડીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી ફ્લેગ ઓફ આપી પ્રજાની સેવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ ઇમરજન્સી નંબર્સને બધા જ નંબરોની બદલે આજે 112 નંબરની જે આપણે શરૂઆત કરી છે, જનરક્ષક 112 એ શહેરીજનોની વ્યવસ્થાઓ માટે, રાજ્યના સૌ નાગરિકોની વ્યવસ્થાઓ માટે જે રીતે રાજ્ય પોલીસ દ્વારા ખૂબ જ ગણતરીના દિવસોની અંદર આ વ્યવસ્થાઓની જે શરૂઆત કરવામાં આવી છે, ખરેખર અભિનંદનના પાત્ર છે. કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા રાજ્યમાં 1000થી વધારે વાહનોનું લોકાર્પણ એ ગાંધીનગર ખાતેથી કરવામાં આવેલું. નોંધનીય છે કે આપાતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી મુક્તિ મળી છે. રાજ્યના નાગરિકોએ પોલીસ માટે 100, એમ્બ્યુલન્સ માટે 108, ફાયર માટે 101, મહિલા હેલ્પલાઇન અભિયાન માટે 181, ચાઇલ્ડ હેલ્પલાઇન માટે 1098 અને ડિઝાસ્ટર હેલ્પલાઇન માટે 1070 અથવા 1077 એમ અલગ અલગ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર યાદ રાખવા નહીં પડે. આ તમામ ઇમરજન્સી સેવાના નંબરને બદલે હવે માત્ર એક જ નંબર 112 ડાયલ કરવાનો રહેશે. નાગરિકોને તેમની જરૂરી ઇમરજન્સી મુજબ ત્વરિત મદદ માટેની જરૂરી ટીમ મોકલવાનું કાર્ય 112 હેલ્પલાઇનથી થશે. તમામ ઇમરજન્સી સેવાઓના સંકલિત નંબર તરીકે 112ના लॉन्चिंग કરવામાં આવ્યો છે. सूरत शहर पुलिस को कुल 22 जितनी 112 नंबर की जनरक्षक गाड़ियां दी गई हैं और उसके अलावा 30 जितनी बोलेरो गाड़ियां अपने पुलिस स्टेशन के जो पुरानी गाड़ियां थी उनके अवेजी में दी गई हैं. कुल 52 गाड़ियों का जो है हमें नई गाड़ियां सूरत शहर पुलिस में सूरत शहर के लोगों की सुरक्षा के लिए उनकी मदद में जब भी कभी कॉल आए तात्कालिक हमारे अधिकारी पहुंच सकें उस तरह से गाड़ियां आज माननीय गृह राज्य मंत्री श्री हर्षभाई संघवी साहब के वरद हस्ते इसको जो सूरत शहर की लोगों की सेवा के लिए पुलिस डिपार्टमेंट को लोकार्पण की गई जो है. और हम लोग को बहुत खुशी इस बात की भी है कि हमारी जो मोटर ट्रांसपोर्ट सेक्शन है, जो हमारी मोबिलिटी है, उसमें और जो है हमें जो है त्वरित कार्रवाई करने में जो मदद मिलेगी, इसके लिए जो हम सभी लोग खूब खुश भी है पुलिस बेड़ा जो है. और हम अपना हमारी जो सरकार श्री का अभिगम है कि हमारी लोगों की जितनी जल्दी से पहुंच सके वहाँ पर सेवा करें, उसमें हमें 100% हमें मदद मिलेगी. और इस बारे में हम अपने लोगों को आश्वस्त भी करते हैं नगरजनों को कि हमारी इस गवर्नमेंट का जो आशय है, जिस आशय से व्हीकल दी गई उसमें हम लोग જરૂર છે પૂરી લોકોની સેવામાં કોઈ કસર બાકી નહીં. આ અવસરે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે 112 જનરક્ષક હેલ્પલાઇન નંબરનો ઉપયોગ નાગરિકો કટોકટીના સમયે તાત્કાલિક સહાય માટે કરી શકશે, જેમાં એક જ નંબર ડાયલ કરીને પોલીસ, મેડિકલ અને ફાયર બ્રિગેડ જેવી સેવાઓ મેળવી શકાશે.
આ નવીન પહેલ સુરતના નાગરિકો માટેની સુરક્ષા વ્યવસ્થાને વધુ સશક્ત બનાવશે. સુરતમાં ગણેશ મહોત્સવની ધામધૂમ વચ્ચે ડીજીપી વિકાસ સહાયે ગણપતિ બપ્પાની આરતી ઉતારી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ સહપરિવાર આ આરતીમાં જોડાયા હતા. મહિલા પોલીસ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. સુરત શહેરમાં ચાલી રહેલા ગણેશ મહોત્સવની ઉજવણી વચ્ચે ડીજીપી વિકાસ સહાયે પીપલોદ પાસે આવેલી કોલોનીમાં ગજાનંદ ગણપતિના દર્શન કરી આરતી ઉતારી હતી. આ પ્રસંગે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે મહિલા પોલીસ અધિકારીઓએ પણ આરતીમાં ભાગ લીધો હતો. સુરત સહિત સમગ્ર દેશમાં ગણેશ મહોત્સવની ઉજવણી ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવ સાથે થઈ રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગણપતિ બપ્પાની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રસંગે પોલીસ સ્ટાફે પણ પંડાલોની મુલાકાત લઈ આરતી ઉતારી અને અર્ચના કરી હતી. પોલીસ અધિકારીઓએ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સમાજમાં ભાઈચારો અને સુમેળ કાયમ રહે તે માટે ગજાનંદ બાપાના ચરણોમાં પ્રાર્થના કરી હતી. आज सूरत शहर के पिपलोद पुलिस लाइन जो हमारे लगभग 600 क्वार्टर हमारे 600 फैमिली रहती है, वहाँ पे आज गणपति जी की जो स्थापना में माननीय डीजी साहब डीजी मैडम के साथ पुलिस परिवार के हमारी जो फैमिली है उनके साथ जो आरती किया भगवान की, और हम सभी ने यही विनती किया भगवान से कि हमारे पुलिस परिवार पे दादा कृपा बनी रहे, सभी लोग स्वस्थ रहे, निरोगी रहे और पूरे हमारे शहर सूरत शहर को जो क्राइम फ्री रखें, स्वच्छ रखें, सूरत शहर को हेल्दी रखें, जो है क्राइम की दृष्टि जो है लॉ ऑर्डर हेल्दी रखें, जो है तो ऐसे हम लोगों ने विनती किया. जो है ગણપતિ બપ્પાની આરાધનામાં પોલીસ અધિકારીઓની હાજરીથી ગણેશોત્સવમાં ખાસ ઉમંગ જોવા મળ્યો. શહેરમાં ભક્તિભાવ સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સતર્ક રહી કામગીરી કરી રહ્યું છે. નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સેવા સાથે ધાર્મિક અને આધ્યાત્મિક ભાવનાનો માહોલ ઊભો થાય તેમજ દર્દીઓ જલ્દી સાજા થાય અને દુઃખ દૂર થાય તેવી આસ્થા સાથે છેલ્લા 35 વર્ષથી નવી સિવિલના વિવિધ વોર્ડ તથા વિભાગોમાં વિઘ્નહર્તાની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે પણ સિવિલના ગણેશોત્સવ અંતર્ગત શ્રીજીની આરતીમાં મેયર દક્ષેશ માવાણી સહભાગી થયા હતા. ઉપરાંત ભગવાન સત્યનારાયણજીની કથા યોજી સૌએ કથા શ્રવણ કર્યું હતું. આરોગ્ય તંત્ર અને તબીબી નર્સિંગ સ્ટાફ દ્વારા આરતી વેળાએ મહત્તમ અંગદાન થકી અંગોની જરૂરિયાત ધરાવતા વ્યક્તિઓને નવજીવન મળે એવા હેતુ સાથે અંગદાન, મહાદાન અને વોકલ ફોર લોકલના સૂત્રો સાથે સ્વદેશી ચીજવસ્તુઓના મહત્તમ ઉપયોગ અંગે જનજાગૃતિના પ્લેકાર્ડ્સ પ્રદર્શિત કરાયા હતા. આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ જણાવ્યું કે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપ દાદા દેશમુખના વડપણ હેઠળ રાજ્યમાં અંગદાન પ્રવૃત્તિ વેગવાન બની છે અને બ્રેન્ડેડ થવાના કિસ્સામાં મહત્તમ અંગદાન થાય એવા સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અંગદાન અભિયાન જન આંદોલન બને, અંગદાનની પ્રવૃત્તિઓ જન સુધી પહોંચે એવા આશય સાથે નવી સિવિલ દ્વારા ગણેશ સ્થાપના આરાધના દરમિયાન અંગદાન સ્વદેશીનો સંદેશ આપવામાં આવ્યો છે. છેલ્લા 35 વર્ષથી સિવિલ હોસ્પિટલ દ્વારા ગણપતિ બાપાની બેસાડવામાં આવે છે. આજે આદરણીય પ્રધાનમંત્રીજીનો જે મંત્ર છે કે અંગદાન મહાદાન સ્વદેશી અપનાવો, એ થીમ ઉપર આજે તમામ સિવિલના સ્ટાફે પોસ્ટર લઈને આજે એક અભિયાન શરૂ કર્યું છે. અહીંના દર્દીઓ ગણપતિ બાપાને પ્રાર્થના કરું છું જે કોઈ આવે સ્વસ્થ થઈ જાય, નિરોગી રહે અને સ્ટાફને પણ ગણપતિ બાપા ખૂબ શક્તિ આપે સેવા કરવાની એવી પ્રાર્થના કરું છું. સિવિલના ઓપીડી તથા વિવિધ વોર્ડમાં નર્સિંગ સ્ટાફ, ડોક્ટરો સહિત આરોગ્ય અને સફાઈ કામદાર સ્ટાફ સવાર સાંજ આરતીમાં સામેલ થાય છે. શ્રદ્ધા, રાષ્ટ્રપ્રેમ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને જાળવી રાખી સિવિલના ગણેશોત્સવ હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી એમ તમામ ધર્મના લોકો જોડાઈને સર્વધર્મ સંભાવનો સંદેશ પણ આપે છે. નવી સિવિલમાં માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ સ્થાપવામાં આવે છે અને નવી સિવિલમાં જ વિસર્જિત કરવામાં આવે છે એમ કડીવાલાએ ઉમેર્યું હતું. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ.
અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. હાલ ગુજરાતભરમાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ઠેર ઠેર ગણેશ પંડાલોમાં લોકો ભગવાન ગણપતિની પૂજા અર્ચના કરી રહ્યા છે. કોઈ 1.5 દિવસ, કોઈ 3 દિવસ અને કોઈ 10 દિવસ સુધી ગણેશજીનું સ્થાપન કરતા હોય છે. ત્યારે આવતીકાલે રાજ્યમાં લોકો ગણેશ વિસર્જન કરશે. ત્યારે સુરતમાં પણ ગણેશ વિસર્જનને લઈને વિસર્જન માટે કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે. વિસર્જન સ્થળોએ લાઇટ, સિક્યોરિટી અને ફાયર બ્રિગેડ જેવી તમામ સુવિધાઓ ગોઠવવામાં આવી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર્યાવરણને અનુકૂળ ગણેશ વિસર્જન માટે શહેરમાં કુલ 21 કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરવામાં આવી છે. શનિવારે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે પોલીસ કમિશનરને રૂટને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. ખાસ કરીને 25 રૂટો પરથી વિસર્જન યાત્રા પસાર થશે, જેથી આ રૂટોના રસ્તા બંધ કરી આંતરિક ગલી વાહનો માટે વૈકલ્પિક રહેશે. શહેરમાં 9 ફૂટથી મોટી 176 પ્રતિમા છે, જેમાં 14 ફૂટથી ઊંચી મૂર્તિઓ હજીરા ઓવારે, 14 ફૂટની નાની મગદલ્લા ઓવારે તેમજ 10 ફૂટ સુધીની મૂર્તિઓ ડુમસ ઓવારે વિસર્જન કરાશે. આ વખતે AI CCTV કેમેરાનો પણ ઉપયોગ કરાશે. આયોજકોને ઓનલાઈન પરમિટ પણ આપી છે, જેથી તેમને રૂટ અને ઓવારા સહિતની માહિતી ફોનમાં જ મળી જશે. હાલમાં પોલીસે 150 AI કેમેરા, 125 વિડીયો કેમેરા, 900 બોડી વોર્ન કેમેરા, 20 ડ્રોન અને 2000 CCTV કેમેરા સાથે 10 વોચ ટાવર ઊભા કરી દીધા છે. વિસર્જનના રૂટ અને ઓવારા સહિત 15,490 જવાનો તૈનાત કરાયા છે. પોલીસે 450 ધાબા પોઈન્ટ, 400 ડીપ પોઈન્ટ, 530 પેટ્રોલિંગ બાઇક, 16 ટ્રાફિક ક્રેન, QRT 7 ટીમ, DCB 10 ટીમ, SOG 10 ટીમ, BDS 2 ટીમ, 6 ઘોડેસવાર, 1000 શોલ્ડર લાઇટ, 7 વજ અને વરુણ વાહન પણ સેવામાં રહેશે. ગણેશ વિસર્જન દેશમાં મુંબઈ પછી સુરતનું નામ આવતું હોય છે અને સુરત મહાનગરપાલિકા છેલ્લા ઘણા વર્ષોથી તાપીમાં વિસર્જન નથી કરતા, પણ સુરત મહાનગરપાલિકા વિવિધ ઝોનમાં 9 ઝોનમાં 22 જેટલા કૃત્રિમ તળાવો બનાવ્યા છે. તેમાં જ વિસર્જન કરવામાં આવે છે. તમામ કૃત્રિમ તળાવો પર CCTVની અંદર છે. તમામ કૃત્રિમ તળાવો પર મહાનગરપાલિકાના અધિકારીઓ તૈનાત હોય છે અને સુરત પોલીસ છેલ્લા 2 વર્ષથી ખૂબ જ સારું કામ કરી રહી છે. સુરત પોલીસ GPS સિસ્ટમથી મેપિંગ કરીને કોઈ જગ્યાએ ટ્રાફિકની અડચણ ન થાય. છેલ્લા 2 વર્ષથી આપણે બધા જોઈએ છીએ કે મોડી રાત્રે પણ જલ્દી વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ થાય છે, નકર બીજા દિવસ લગીને વિસર્જન થતું. પણ છેલ્લા 2 વર્ષથી GPS સિસ્ટમથી તમામ ગણપતિ મંડળોને, પંડાળોને રૂટ આપવામાં આવે છે. તેના હિસાબે જે કોઈ રૂટ પર જો ટ્રાફિક થાય તો GPS સિસ્ટમમાં ખબર પડી જાય છે. એના અનુરૂપ પોલીસ કામ કરે છે. સુરત મહાનગરપાલિકા, સુરત પોલીસ વ્યવસ્થિત કામગીરી કરે છે અને સુરત મહાનગરપાલિકા દેશમાં સ્વચ્છતામાં સર્વોત્તમ આવ્યું છે, ત્યારે મહાનગરપાલિકાની જવાબદારી વધી છે. 6 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન યાત્રા હોવાથી BRTS અને સિટી બસ સેવા બંધ રાખવા પાલિકાએ નિર્ણય લીધો છે. BRTS કોરિડોરના 13 રૂટ પર અને વિવિધ 45 સિટી બસ રૂટ મળી 752 બસોના પૈંડા થંભી જશે. રોજ 2 લાખથી વધુ મુસાફરો બસ સેવાનો ઉપયોગ કરે છે. વિભાગીય અધિકારીએ કહ્યું કે વિસર્જનને લઈ બસ ઓપરેશન ખોરવાઈ જવાની સંભાવના છે, જેથી વિસર્જન કાર્યમાં અડચણ ઊભી ન થાય તે હેતુથી સલામતી ખાતર શનિવારે 6ઠ્ઠીના રોજ તમામ સિટી રૂટ તથા BRTS બંધ રહેશે. ખભે દફતર ઉચકવાની ઉંમરે બાળકો ચોરીની દાનપેટી ઉઠાવી રહ્યા છે. હજુ તો 2 દિવસ પહેલા જ સુરતના મહિધરપુરામાં તસ્કરોએ એક જ રાતમાં 8 ગણેશ પંડાલને નિશાન બનાવી ચોરી કરતા ભક્તોમાં રોષ ફેલાયો હતો. ત્યાં ગઈકાલે બપોરના સમયે ઉધનામાં એક સોસાયટીમાં 2 બાળકોએ ગણેશ પંડાલમાં ચોરી કરી છે. કચરો વીણવાનું કામ કરતા 2 બાળકો બંધ પંડાલનો લાભ લઈ દાનપેટીની ચોરી કરી ફરાર થઈ ગયા છે.
આ સમગ્ર ઘટના સોસાયટીના ગેટ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. બપોરના સમયે જ્યારે ગણપતિ પંડાલ બંધ હતો ત્યારે બે અજાણ્યા બાળકો સોસાયટીમાં પ્રવેશ્યા હતા. તેમણે સૌપ્રથમ ગણેશ પંડાલનો પડદો ઊંચો કરી અંદરનો માહોલ જોયો. તેઓ પંડાલમાં બધું નિરીક્ષણ કરી રહ્યા હતા. આ દરમિયાન એક ત્રીજો બાળક પણ માથે ભરેલો કોથળો લઈને ત્યાં આવે છે. આ બે બાળકો તે બાળકને પાછો મોકલી દે છે. બાદમાં એક બાળક પંડાલમાં ઘૂસી જાય છે અને બીજો બાળક પંડાલની આસપાસ આંટા મારીને ધ્યાન રાખી રહ્યું છે. થોડી મિનિટ પછી તે પાછો પંડાલ તરફ આવે છે અને પડદો ઊંચો કરી પંડાલમાં રહેલા બાળક સાથે કોઈ વાતચીત કરે છે. પંડાલમાં રહેલો બાળક દાનપેટીને ખસેડીને જમણી તરફના ભાગ તરફ એકદમ પડદાની પાસેવાળી જગ્યા પર લાવી દે છે. બાદમાં તે પંડાલમાંથી બહાર નીકળી જાય છે. બાદમાં બંને બાળકો ત્યાંથી નીકળી જાય છે. થોડી મિનિટો બાદ બે બાળકો એક સફેદ કલરના ખાલી કોથળા સાથે પંડાલની એ જગ્યા પર જ આવી જાય છે. બાદમાં એક બાળક પંડાલમાં ડોકાચું કરીને જુએ છે. બાદમાં એક બાળક સ્ટેજ પરથી પંડાલની જમણી તરફના ભાગે જાય છે તો બીજો બાળક સફેદ કલરનો ખાલી કોથળો લઈને સ્ટેજની ફરતે ફરીને પંડાલના જમણી તરફના ખૂણાવાળા ભાગ તરફ જાય છે. સ્ટેજ પાસે ઊભેલો બાળક કોથળો ખુલ્લો રાખીને ઊભો રહે છે અને સ્ટેજ પર ઊભેલો બાળક પડદો ઊંચો કરીને અગાઉ જે દાનપેટી લાવીને મૂકી હતી તેને સરકાવીને સફેદ કોથળામાં નાખી દે છે. બાદમાં નીચે ઊભેલો છોકરો આગળ ચાલવા માંડે છે અને દાનપેટી સરકાવનાર બાળક ખભે દાનપેટી ભરેલો કોથળો નાખીને તેની પાછળ ચાલવા લાગે છે. આ બાળકો ગણેશ પંડાલના પાછળના ભાગ તરફ જતા દેખાય છે. છેલ્લે આ બાળક રોડ પર ખભે દાનપેટી ભરેલો કોથળો લઈને જતો દેખાય છે. થોડી વાર આગળ ચાલ્યા બાદ તે પાછળ વળીને જુએ છે તો અન્ય બે બાળકો કે જે ત્યાં હાજર હતા તે પણ પાછળથી તેની સાથે જતા દેખાય છે. સમગ્ર ઘટનાએ સોસાયટીના રહેવાસીઓમાં ચિંતાનું વાતાવરણ ઊભું કર્યું છે. તેમણે પોલીસને જાણ કરી છે અને સીસીટીવી ફૂટેજ પણ સોંપ્યા છે. હાલ પોલીસ આ ફૂટેજના આધારે વધુ તપાસ કરી રહી છે. આ ચોરીએ તહેવારોના દિવસોમાં પણ સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્ર જલગાંવથી ટ્રેન મારફતે ઉમરવાડા ચીમની ટેકરા સલીમનગર ઝુંપડપટ્ટીમાં એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર મહારાષ્ટ્રના એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી 19,87,000નો 198.760 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો, મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા 1520 મળી કુલ 20,04,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે એમડી ડ્રગ્સ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા હતા. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર જલગાંવ ખાતેથી એક શખ્સ એઝાઝ શેખ એમડી ડ્રગ્સનો જથ્થો લઈ આવી સુરતના ઉમરવાડા ચીમની ટેકરા સલીમનગર ઝુંપડપટ્ટીમાં કોઈક શખ્સને ડિલિવરી કરવાનો છે. આ બાતમીના આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉમરવાડા ચીમની ટેકરા ખાતે સલીમનગર ઝુંપડપટ્ટીના ઘર નંબર 14ના પહેલા માળે રૂમમાં રેડ પાડી એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર આરોપી ટ્રક ડ્રાઈવર એઝાઝ ઉર્ફે છોટિયા ઉસ્માન શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 19,87,600નો વજન 198.760 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો, મોબાઈલ ફોન અને રોકડ 1520 રૂપિયા અને જલગાંવ સુરતની રેલવે ટિકિટ મળી 20,04,120નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીની એમડી ડ્રગ્સ બાબતે પૂછપરછ કરતા આરોપી એઝાઝ એમડી ડ્રગ્સનો જથ્થો કૌટુંબિક ભત્રીજો અબરાર ઉર્ફે હાજી ઉર્ફે જિલ્લાની મુખ્તાર શેખ પાસેથી લઈ આવ્યો હતો. જે ડ્રગ્સ લઈ તે તેની પત્ની સાથે મહારાષ્ટ્ર જલગાંવથી ટ્રેન મારફતે સુરત ખાતે આવ્યો હતો. સુરતના સરફરાઝને ડ્રગ્સની ડિલિવરી કરવાનો હતો, પરંતુ ડ્રગ્સની ડિલિવરી કરવા પહેલા તેની પત્નીને બહેનના ઘરે મૂકવા માટે ગયો હતો. તે સમયે જ તેમની બહેનના ઘરેથી જ તે પકડાઈ ગયો હતો. સુરત શહેર પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સતત સુરત શહેરમાં ડ્રગ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એની ટીમને એક બાતમી મળી હતી. તે સલાબતપુરા વિસ્તારના ઉમરવાડામાં એક માણસ જલગાંવથી જેનું નામ એઝાઝ છોટાખાન શેખ ડ્રગ્સ દેવા માટે આવવાનો છે, ડિલિવરી દેવા માટે. આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એને સલાબતપુરામાં એના એક ઓળખીતાના ઘરેથી પકડી પાડવામાં આવ્યો છે અને એની પાસેથી 200 ગ્રામથી વધુ સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે, જેની અંદાજે કિંમત 20 લાખ રૂપિયાથી વધુ થાય છે.
આ ડ્રગ્સ કબજે લીધા બાદ આ ક્યાંથી આવ્યું હતું અને કોને આપવાનું હતું એ માહિતી મેળવવામાં આવી છે અને આ લોકોને આગળ પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે અને કોર્ટમાં રજૂ કરી એના 9 તારીખ સુધીના રિમાન્ડ પણ પોલીસ કર્મીને મળેલા છે. આરોપી એઝાઝ શેખે 4 મહિના પહેલા પણ આ જ રીતે જ મહારાષ્ટ્રથી એમડી ડ્રગ્સ લઈ આવી સુરતમાં કોઈક શખ્સને વેચાણ કર્યું હતું. જ્યારે પોલીસે એમડી ડ્રગ્સ આપનાર અબરાર ઉર્ફે હાજી ઉર્ફે જિલાની મુખ્તાર શેખને એમડી ડ્રગ્સ મંગાવનાર સુરતના સરફરાઝને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ અંગે વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 9 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. સ્માર્ટ સિટી સુરત હવે ક્રાઇમ સિટી બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સુરત શહેરમાં દિવસે ને દિવસે મારામારી, હત્યા જેવા બનાવો હવે સામાન્ય બની ગયા હોય તેમ વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. પાંડેસરાના વડોદમાં હત્યારો અવધેશ, જે હાલ જ જામીન પર જેલમાંથી છૂટીને બહાર આવ્યો અને પોતાના પંટરો સાથે મળી એક યુવાનની હત્યા કરી નાખી. પાંડેસરા વડોદમાં એક યુવાનની હત્યા થઈ છે. ગાંજાના ધંધામાં તેની હત્યા થઈ હોવાની શંકા છે. વડોદ આવાસમાં રહેતા 32 વર્ષીય સંદીપ ઉર્ફે તિસરી રાકેશસિંહ રાજપૂત મજૂરી કામ કરે છે. બુધવારે તે ભોલે ટોકીઝ પાસેથી પસાર થતો હતો ત્યારે અવધેશ સહાનીએ પંટરો સાથે ધસી આવી સંદીપને હાથ અને પીઠના ભાગે ચપ્પુ મારી ભાગી છૂટ્યા હતા. પોલીસ દ્વારા ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે સંદીપના મૃતદેહને પીએમ અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી અવધેશ સામે પોલીસે એનડીપીએસ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. હાલમાં તે જામીન પર છૂટીને આવ્યો હતો અને હત્યા કરી નાખી હતી. मरने वाले का नाम संदीप सिंह है, मेरा भाई है वो. हम दोनों भाई पूना से आ रहे थे और मेरा भाई बोला कि भाई आओ चलते हैं सारा दिन के लिए, आज सब लोगों से चाची चाचा लोगों से मिल लेते हैं, परिवार के थे. तो इसके वजह से इस कारण से हम लोग सूरत स्टेशन 10:25 में आ गए थे और 11 बजे लमसम हम पांडेसरा आ गए थे. तो चाची की तबीयत गड़बड़ थी, तो चाचा नहीं थे तो उनका लड़का था दुकान में, तो वहीं बैठे थे. तो मैं बोला भाई से कि मैं जा रहा हूँ दाढ़ी बाल करवाने, तो मैं चला गया. और जब मैं आया तो मेरे को ये वारदात सुनने को मिली. 8 से 10 लोग मारे हुए हैं. दुश्मनी के कारण मार दिया गया और मुझको जो है देखो पर पूरा डाउट है, वही करवाया है. उससे हमारी आज से 40 साल पहले से रंजिश चल रही है. મૃતક યુવક પુણેમાં નોકરી કરતો હતો અને સુરત તેના કાકા કાકીને મળવા આવ્યો હતો. ત્યારબાદ તે પરત જતો હતો. દરમિયાન આ ઘટના બની હતી. મૃતકના ભાઈના જણાવ્યા અનુસાર આ હત્યા 40 વર્ષ જૂની અદાવતમાં થઈ છે. હત્યારાઓએ અગાઉ પણ આ યુવકને ધમકીઓ આપી હતી અને તેના ડરથી જ તેને સુરત શહેર છોડી દીધું હતું. હાલ તો પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં પડી રહેલા સતત વરસાદને પગલે ડેમમાં પાણીની આવકમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. તો બીજી તરફ ડેમ તેની પૂર્ણતા સપાટીથી માત્ર 7 ફૂટ દૂર છે. ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે તેમના અધિકારીઓ દ્વારા ગેટ ઓપરેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના કેચમેન્ટમાં મોન્સૂન સક્રિય થતા ડેમમાં ભારે માત્રામાં પાણીની આવક નોંધાઈ રહી છે. હાલ ડેમમાં 1,68,000 ક્યુસેકથી વધુ પાણીની આવક આવી રહી છે. તો ડેમની સપાટી મેન્ટેન કરવામાં ડેમમાંથી 12 દરવાજા 7 ફૂટ ખોલી 1,63,000 ક્યુસેકથી વધુ પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી 337.91 ફૂટ પર પહોંચી ગઈ છે, જે ડેમની ભયજનક સપાટીથી માત્ર 7 ફૂટ દૂર છે. ડેમની સપાટી મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમના અધિકારીઓ દ્વારા ઉપરવાસમાંથી પાણીની આવકને ધ્યાન રાખીને તબક્કાવારનો ડિસ્ચાર્જ તાપી નદીમાં ચાલુ રાખવામાં આવશે. તો બીજી તરફ તાપી નદીમાં લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા તંત્ર દ્વારા નદી કિનારેના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. હાલે 12 વાગે ઉકાઈ ડેમની જળ સપાટી 337.910 ફૂટ છે. ઉપરવાસમાં તેમજ આ બાજુના એરિયામાં ચોમાસું સક્રિય હોવાથી હાલે ઇનફ્લો આવે છે, જે 1,63,176 ક્યુસેક છે. તે મુજબ આપણે ઉકાઈ ડેમના 12 ગેટ 7 ફૂટ ખોલીને આઉટફ્લો 1,63,176 ક્યુસેક પાણી કરવામાં આવેલ છે.
ઉપરથી હથનુરમાંથી 47,322 ક્યુસેક અને પ્રકાશામાંથી 1,11,215 ક્યુસેક પાણી આવે છે. તે મુજબ નીચાણવાળા વિસ્તારમાં તેમજ નદી કિનારાના વિસ્તારમાં રહેતાના એલર્ટ રહેવાનો મેસેજ કરી દીધેલ છે. ઉકાઈ ડેમમાં પાણીની વધતી આવકને પગલે ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવાની પ્રક્રિયા ચાલુ છે. તંત્ર દ્વારા તાપી કિનારા વિસ્તારના લોકોને ચેતવણી આપવામાં આવી છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવા છતાં અધિકારીઓ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.